ઉત્તરાખંડમાં 2027માં યોજાનારા અર્ધકુંભની તારીખો નક્કી થઈ ગઈ છે. હરિદ્વારમાં યોજાનારો આ ભવ્ય કાર્યક્રમ 14 જાન્યુઆરીથી શરૂ થશે અને 30 એપ્રિલે સમાપ્ત થશે. 107 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 10 મુખ્ય સ્નાનનો સમાવેશ થાય છે, જેમાં પ્રથમ વખત 4 શાહી અમૃત સ્નાન પણ થશે, જેને ઐતિહાસિક નિર્ણય માનવામાં આવે છે. ઘણા દિવસોથી અર્ધકુંભની તારીખોને લઈને અસમંજસ હતી. ત્યારબાદ આજે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ હરિદ્વાર ડામ કોઠીમાં અખાડાના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી. આ બેઠકમાં મેળા પ્રશાસન તરફથી 13 અખાડાના બે સચિવો અથવા નિયુક્ત પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તારીખોની ઘોષણા પછી સંતોએ કહ્યું કે આ મેળો કુંભની જેમ જ દિવ્ય અને ભવ્ય સ્વરૂપમાં થશે, જેનાથી હરિદ્વારમાં કરોડો શ્રદ્ધાળુઓ પહોંચવાની અપેક્ષા છે. અર્ધકુંભ 2027માં કુલ 10 મુખ્ય સ્નાન પર્વ નક્કી કર્યા છે, જેમાં 4 શાહી સ્નાન સામેલ છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ અર્ધકુંભમાં શાહી અમૃત સ્નાન થશે. પ્રશાસને જણાવ્યું કે ભીડ વ્યવસ્થાપન, ગંગા ઘાટોની ક્ષમતા અને માર્ગોને જોતા બધા સ્નાન પર્વો માટે વિશેષ તૈયારી થશે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામે એક દુઃખદ ઘટના બની છે. ગામને કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને બીએલઓ તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય દિનેશ રાવળનું હૃદય રોગના હુમલાથી નિધન થયું છે. નેટ કનેક્ટિવિટીની સમસ્યાના કારણે તેઓ દિવસે કામગીરી કરી શકતા ન હતા, જેથી રાત્રે લગભગ 2 વાગ્યે જાગીને એસઆઈઆરની કામગીરી કરી રહ્યા હતા. મહત્વનું છે કે એસઆઈઆર માટે બીએલઓની કામગીરી કરી રહેલા 5 કર્મચારીના 10 દિવસમાં મોત થયા છે, જેમાં કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે કામના દબાણથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી હતી. તો તાપી જિલ્લાના વાલોડ તાલુકાના સહાયક બીએલઓ તરીકે કામ કરતા શિક્ષિકા કલ્પનાબેન પટેલનું હૃદયરોગના હુમલા બાદ મોત થયું હતું. ખેડા જિલ્લાના કપડવંજના શિક્ષક રમેશ પરમાર અને વડોદરાના શિક્ષિકા ઉષાબેન સોલંકીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. મૃતક દિનેશ રાવળને રાત્રે કામગીરી દરમિયાન છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો. તાત્કાલિક તેમને સારવાર અર્થે વડનગર ખસેડાયા હતા, પરંતુ માર્ગમાં જ તેમનું મોત નીપજ્યું હતું. રાજ્યમાં ડ્રગ્સ, દારૂ, ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવન અને વેચાણને મુદ્દે ચાલી રહેલી શાબ્દિક ટપાટપી વચ્ચે નવો ફણગો ફૂટ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બ્રિજ નીચે જાહેરમાં જુગાર, ગાંજાનો અડ્ડો ચાલતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. વિડીયોમાં 10 વર્ષનો છોકરો ખાટલા પર સૂતા સૂતા જાહેરમાં ગાંજો વેચતો હોવાનું અને બ્રિજ નીચે જ જુગારધામ પણ ચાલતું હોવાનું દેખાયું છે. એટલું જ નહીં, સમગ્ર પ્રકરણમાં પહેલા જાગૃત યુવાનો બાદ ભાજપના ધારાસભ્ય મેદાનમાં ઉતરી આવ્યા હતા. ધારાસભ્ય કુમાર કાનાણીએ કરેલા આક્ષેપોએ સિસ્ટમની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઊભા કર્યા હતા, જ્યારે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ પણ પોલીસ અને પાલિકા કમિશનરને આ બાબતે આવેદન આપી તાકીદે પગલાંની માંગ કરી હતી. ત્યારબાદ સક્રિય થયેલા મનપા તંત્રએ મોડી સાંજે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી, જે રાત્રે પણ ચાલુ રહી હતી. રાત સુધીમાં વરાછાથી લઈ સરથાણા સુધી બ્રિજ નીચે ગેરકાયદે રહેતા 250થી વધુ લોકોને હટાવવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના ગૌહરગંજમાં 6 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર કરનાર આરોપી સલમાનને ગુરુવારે રાત્રે ભોપાલથી ઝડપી લેવાયો હતો. ધરપકડ બાદ જ્યારે તેને ગૌહરગંજ લઈ જવામાં આવ્યો હતો, ત્યારે રાત્રે લગભગ 3થી 4 વાગ્યાની વચ્ચે તેણે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. ઓબેદુલ્લાગંજ વિસ્તારના જંગલમાં બનેલી આ ઘટનામાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારીને તેને દબોચી લીધો હતો. ઘાયલ આરોપીને ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તેની હાલત સામાન્ય હોવાનું જણાયું છે. પોલીસ અધિક્ષક કમલેશ કુમાર ખરપુસેના જણાવ્યા અનુસાર સલમાનને ગૌહરગંજ લાવતી વખતે પોલીસની ગાડીમાં રસ્તામાં પંચર થયું હતું. ત્યારે આરોપીને બીજી ગાડીમાં શિફ્ટ કરવામાં આવતું હતું, ત્યારે તેણે એસઆઈ શ્યામરાજસિંહની બંદૂક છીનવીને ફાયર કરવાનો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં દર્દી સારવાર માટે આવ્યા ત્યારે ડોક્ટર ઊંઘતા જોવા મળ્યા હતા. દર્દીના સગા ડોક્ટરને જગાડી સારવાર આપવાનું કહેતા નજરે પડે છે. ત્યારબાદ પણ ડોક્ટર ઊંઘમાં ફાઇલ વાંચતા જોવા મળે છે. રાત્રે ડ્યુટી કરતા ડોક્ટરો અનેક વખત વિવાદમાં આવ્યા છે, ત્યારે વધુ એક વિડીયો સામે આવતા ફરી સરકારી હોસ્પિટલ વિવાદમાં આવી છે. જે મામલે સિવિલ હોસ્પિટલના આરએમઓએ તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલનો અંદાજે 2 દિવસ પહેલાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં હાથમાં ઈજા સાથે દર્દી અને તેના સગા હાડકાના વોર્ડમાં પ્રવેશે છે. આ દરમિયાન તબીબ સૂતા હોય છે, જેથી દર્દીના સગા કહે છે, સાહેબ 24 કલાક નોકરી કરે છે એટલે નીંદર આવતી હશે. જે બાદ દર્દીના સગા ડોક્ટરને ઉઠાડે છે અને કહે છે, સાહેબ આ ફાઇલ જોવો, દર્દીને વધારે વાગ્યું છે, તેમ છતાં પણ દાખલ કરવામાં નથી આવતું.
ચિત્તોડગઢના કૃષ્ણધામ શ્રી સાવરિયાજી શેઠ મંદિરને દાનમાં મળેલી રકમે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ગુરુવારે થયેલા છઠ્ઠા અને છેલ્લા રાઉન્ડમાં ગણતરી પૂર્ણ થઈ. આ સાથે બધા રાઉન્ડના રોકડા ચડાવવા, ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના રૂપિયા ઉમેરીને કુલ 51,27,30,112 રૂપિયાનો ચડાવો આવ્યો. મંદિરના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ભંડારાએ 51 કરોડનો આંકડો પાર કર્યો છે. આ વખતે માત્ર રોકડ જ નહીં પરંતુ ઓનલાઈન માધ્યમોથી પણ ભક્તોએ મોટી શ્રદ્ધા બતાવી. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી કુલ 10,52,89,569 રૂપિયા મળ્યા. આ પૈસા પાછલા વર્ષોની સરખામણીમાં ઘણા વધારે છે. રોકડ ગણતરીની સાથે ગુરુવારે સોના ચાંદીનું વજન કરવામાં આવ્યું. તેમાં કુલ 207 કિલો 793 ગ્રામ ચાંદી અને કુલ મળી 1204 ગ્રામ 4 મિલીગ્રામ સોનું પ્રાપ્ત થયું છે. ભંડારામાંથી 86.200 કિલો ચાંદી, ભેટ કક્ષમાંથી 121.593 કિલો ચાંદી, ભંડારમાંથી 985 ગ્રામ સોનું, ભેટ કક્ષામાંથી 219 ગ્રામ 400 મિલીગ્રામ સોનું મળ્યું હતું. દહેગામ તાલુકાના કનીપુર ગામ ખાતે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તાળા તોડી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 4,44,000થી વધુની ઘરફોડ ચોરીને અંજામ આપતા દહેગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દહેગામ તાલુકાના કનીપુર ગામ સ્વામિનારાયણ ખડકીમાં પરિવાર સાથે રહેતા નરેન્દ્રભાઈ ઉર્ફે લાલો કાંતિ પટેલ મીરાપુર ગામની સીમમાં આવેલ શક્તિ મેટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ફિટર તરીકે નોકરી કરી ગુજરાન ચલાવે છે. ગત તારીખ 26 નવેમ્બરના રોજ નરેન્દ્રભાઈ તેમની પત્ની ભૂમિકાબેનને ભરૂચ મરણ પ્રસંગે જવા માટે સવારે કપડવંજ બસ સ્ટેન્ડ ખાતે મૂકવા ગયા હતા ત્યારે તેમના માતા પૂરા વતનમાં ગયા હતા. બાદમાં નરેન્દ્રભાઈ કપડવંજથી સીધા જ પોતાની નોકરી ઉપર ગયા અને નોકરી પૂર્ણ કરીને રાત્રે 8 વાગ્યે ઘરે પરત ફર્યા હતા. વડોદરા એરપોર્ટ પર આવનારી મુંબઈની ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા સવારે 7:20 આવે છે, જે ઓપરેશન રીઝનના કારણે રદ કરવામાં આવી હતી. ફ્લાઇટ રદ થતાં મુંબઈ જનાર પેસેન્જરને રિફંડ કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે સવારે 7:20 વડોદરાના હરણી એરપોર્ટ પર આવનાર ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E5126 6087 મુંબઈ વડોદરા મુંબઈ રદ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા સવારે 7:20 આવે છે અને પરત વડોદરાથી 7:50 ઉડાન ભરે છે, જે ઓપરેશન રીઝનના કારણે રદ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. નવા સચિવાલયમાં આજે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અમુક બ્લોકોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. સચિવાલયના દરેક એન્ટ્રી પોઈન્ટ પર સ્ટાફ દ્વારા આઈ કાર્ડનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે કર્મચારી ઓળખ કાર્ડ લઈને આવ્યા ન હતા એવા કર્મચારીઓને એન્ટ્રી આપવામાં આવી ન હતી. ચેકિંગ દરમિયાન ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે કોઈ કર્મચારી બીજાના આઈ કાર્ડનો ઉપયોગ કરીને પંચ ન કરે, તેમજ એન્ટ્રી સમયે ઓળખની યથાર્થતા ચકાસાઈ હતી. કાયમી તેમજ કરાર આધારિત સ્ટાફ વચ્ચે ભેદ સ્પષ્ટ રહે તે માટે કાયમી સ્ટાફ અને કોન્ટ્રાક્ટ સ્ટાફના કાર્ડ અલગ બનાવવામાં આવ્યા છે, જેનું પણ ચેકિંગ કરાયું હતું. વધુમાં 2 કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓના આઈ કાર્ડની તારીખ સમાપ્ત એટલે કે એક્સપાયર થઈ ગઈ હોય તો તેમને પણ એન્ટ્રી આપવામાં આવી ન હતી. સુરતનો હીરા ઉદ્યોગ પહેલાથી જ મંદીના માહોલનો સામનો કરી રહ્યો છે, ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. ઈચ્છાપોર સ્થિત જાણીતી ગ્રીન લેબ ડાયમંડ કંપનીમાં રત્ન કલાકારોની મજૂરીના પ્રતિ કેરેટ ભાવમાં કપાત થતાં સૌથી વધુ કારીગરોએ હડતાલ પર ઉતરીને કંપનીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિવાદ વધતા એક બાજુ માલિકે કહ્યું કે ભાવ ઘટાડો કરાયો નથી, જોકે મેનેજરે તમામ રત્ન કલાકારોને ઓડિયો મેસેજ મોકલી કહ્યું કે એ જ ભાવે પાછા આવી જાઓ. ત્યારબાદ રત્ન કલાકારો પાછા નોકરી પર પરત ફર્યા હતા. રત્ન કલાકારોનો આક્ષેપ છે કે કંપની દ્વારા પ્રતિ કેરેટ ₹250 જેટલો ભાવ તોડવામાં આવ્યો છે, જેના કારણે તેમની રોજીરોટી પર સીધી અસર થઈ છે. રત્ન કલાકારોના જણાવ્યા અનુસાર હીરા ઉદ્યોગમાં મંદીની અસર પહેલેથી જ જોવા મળે છે. દિવાળી પહેલા પણ ભાવ તોડવામાં આવ્યો હતો, જેના કારણે કારીગરોની સ્થિતિ કફોડી બની ગઈ હતી. જ્યારે ક્રિસમસના તહેવારને ધ્યાનમાં રાખીને ઉદ્યોગમાં થોડી તેજી આવવાની આશા જાગી હતી.